આજે હકાબા ગઢવી દ્વારા જેતપરના ખેડૂત આંદોલનને લઈને એક મોટો ખુલાસો કરવામાં આવ્યો અને એમાં પણ સીધા આક્ષેપો છે તે ખેડૂત આગેવાન નિલેશ અરવડિયા ઉપર મૂકવામાં આવ્યા છે અને હવે આજ સમગ્ર મામલે તે ખેડૂત આગેવાને હકાબા ગઢવીને જવાબ આપ્યો છે। આખો આ મામલો શું છે, કોને કોના પર કયો આક્ષેપ મૂક્યો છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। થોડા સમય પહેલા આપણે જોયું હતું કે જે જેતપરનું આખું આંદોલન ચાલી રહ્યું હતું એમાં જ હકાબા ગઢવી એન્ટ્રી લીધી હતી। એ બાદ ખેડૂતો છે એ લોકોએ હકાબા ગઢવીને આવવાની ના પાડી છે એવા આક્ષેપની સાથે હકાબા ગઢવી મેદાન આવ્યા હતા। એ બાદ પણ આપણે જોયું કે ઘણા બધા એવા ખેડૂત આગેવાનો છે એ લોકો મેદાન આવ્યા, તેમને આ વાતને પાયા વિહોણા ગણાવી હતી। પણ આજે ફરી એક વખત હકાબા ગઢવી દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી અને આની જ અંદર જે ખેડૂત આગેવાન નિલેશભાઈ છે એમના દ્વારા પૈસાની વાત કરવામાં આવી છે અને તેઓ ખેડૂતોની સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે તેવો આક્ષેપ મૂક્યો છે અને હવે આ જ વાતનો જવાબ નિલેશ અરવડિયા દ્વારા આપવામાં આવ્યો છે। તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે ઘણી બધી જગ્યાએથી મને પૈસાની ઓફરો આપવામાં આવી રહી છે, પણ આ આંદોલન છે ને આની અંદર આવું બધું થતું હોય છે એવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે। સૌથી પહેલા તો આ વિષયને લઈને નિલેશભાઈએ ખુલાસો કરતા શું કહ્યું તે સાંભળીએ અને એ બાદ હકાબાના જે આરોપો હતા તે પણ સાંભળીએ। કરી શકે, બ્લેમ કોઈ પણ કરી શકે છે, કારણ કે આ આંદોલનને તોડવા માટેના અનેક પ્રયત્નો થઈ રહ્યા છે। મને કરોડો રૂપિયાની ઓફરો થયેલી છે, ધાક ધમકીઓ થયેલી છે। એ પોતપોતાની ઈચ્છાની વાત છે, કોના ઉપર કેવો બ્લેમ કરવો, પ્રૂવ કરવું એ મહત્ત્વનું હોય છે। આ આંદોલન તોડવા માટેના તમામ પ્રયાસ થઈ રહ્યા છે, પણ ગુજરાતના ખેડૂતો જાગી ગયા છે। કોઈ પણ લોભ લાલચમાં આવ્યા વગર, રાજનીતિમાં પડ્યા વગર પોતાના હક, અધિકાર અને ન્યાયની જ વાત કરશે અને અમારી લડત અવિરત ચાલુ રહેશે। અજાણ્યા માણસો આવી અને લાલચ આપે છે કરોડો રૂપિયાની, અજાણ્યા માણસો આવી અને ધાક ધમકીઓ આપે છે, ખેડૂતોના સ્વાંગમાં આવે છે સેલ્ફી લેવા માટે અને એક બાજુ બોલાવી અને ધમકીઓ આપે છે, લાલચો આપે છે। આવું બધું તો થતું જ હોય આંદોલનમાં। આ મારો પહેલો અનુભવ નથી, અનેક અનુભવો થઈ ચૂકેલા છે અને એ અનુભવથી આ આંદોલન મજબૂતાઈથી ચાલી રહ્યું છે। એ સરકારના મળતિયાઓને ક્યાંક ને ક્યાંક તેલ રેડાઈ રહ્યું છે। એ મોટો હકાભા કોઈ આક્ષેપ કોઈ પણ લગાવી શકે છે। અહીંયા જે મેડિકલ ટીમ છે એ અમારી પ્રાઇવેટ નથી, સરકારશ્રીએ નિયુક્ત કરેલી મેડિકલ ટીમ છે। દર 3-4 કલાકે એ લોકો અમારું મેડિકલ કરે છે। જેને પણ શંકા કુશંકા હોય એ અહીંયાથી અમારા રિપોર્ટ લઈ શકે છે। એડવાન્સ 2 કરોડ રૂપિયા આપણને સરકારમાં જવાના આપે તો 2 કરોડ રૂપિયા એડવાન્સ જવાના, ટોટલ 25 કરોડ, એમાં અકુબા 1 કરોડ તમારા। મારા ટાંગા ધોઈ ગયા કે આ મને છાંટા ઉડાડશે આ માણસ। હું અહીંથી નીકળી જાઉં પછી હું શાંતિથી સમિતિ પાસે આવીશ, સમિતિને વાત કરીશું, ઉપવાસવાળાને વાત કરીશ, પણ મને વારંવાર ના જ પાડવામાં આવી। પછી મને એમ થતું કે કોઈ મને કહેવા આવે, હું કોઈને લઈને જાઉં તો મને બીક લાગતી કે આ નિલેશભાઈ અરવડિયા છે એને જ બધા માણસો છે, કારણ કે એમ કહેતું તો હું ભીષ્મ પિતા છું એનો, સમાજ હું કહું એમ કરે છે। એટલે મને ડર હતો કે આ બધું આને કર્યું, મને જ ખબર નહોતી કે આવી સમિતિ આવે આટલા માણસો છે। મને તો સૌથી મોટા નિલેશભાઈ અરવડિયા જ લાગતા હતા, એનું બોલવાનું આ તે, અને કોઈની પાસે મને વાત ન કરવા દે, કોઈની પાસે જવા ન દે। એ તો આ જ મેન છે। નિલેશભાઈ અરવડિયા મને 1 કરોડ રૂપિયા આપવાનું કીધું, એટલે હું ગાડીમાં કહીને બોલ્યો, કારણ કે મારી પાસે મોબાઈલ નહોતો, હું કઈ પ્રૂફ લઉં, ડર લાગ્યો મને, મોબાઈલ કઢાય નહીં, પણ ચકરી ખાઈ ગયો। 1 કરોડ રૂપિયા મને આપવાના કીધા એટલે મેં કંઈક બીજો ને મિત્રો સારું આપણે કોઈને વાત કરી, મેં એવું કીધું, આટલું કંઈ નીકળી ગયો ઘરે। મને ઊંઘ આવી રાખી રાત, કીધું આનું શું કરવું, આનું કોઈ પ્રૂફ। હવે આ માણસ થોડોક એવું બોલે ફરી વાર કે આટલા પૈસા આપણે જોતા છીએ, આવું બને જ નહીં, કારણ કે હોશિયાર માણસ આવો અને ઘણા આંદોલનો કર્યા હશે, બહુ બુદ્ધિશાળી માણસ છે, એ ફરી વાર બોલે નહીં। અને મને ખબર હતી છેલ્લે આ બહુ મોટા છાંટા ઉડશે, કારણ કે આ તો સમિતિને છાંટા ઉડાડશે, આ તો આખા જેતપુરના ખેડૂતને છાંટા ઉડાડશે। 1 કરોડ ખેડૂતને લાંછન લાગશે ને આથી વિશ્વાસઘાત થાય છે। આવું કામ કરવા જઈ રહ્યું છે આ માણસ। મેં તો શું કરું, તો હું તો માતાજીમાં માનું, હું તો ભાઈ ગઢવી છું, જાણ છું, માને માનવાળો માણસ છું। મા પાસે બેન પ્રાર્થના કરી કે માં એવું
કંઈક ને કંઈક કહેવાય ને, જે હું ખેડૂત સુધી પહોંચાડું તો મારી આબરૂ રહી જાય અને માણા ખુલ્લું આવી જાય. પછી મેં કીધું રેકોર્ડિંગ તો વોટ્સઅપ કોલ કરે છે, તો રેકોર્ડિંગ કરવું કેવી રીતે? મારો દીકરો છે, 12મું ભણે છે, એને મને કીધું પપ્પા શું છે? મેં કીધું આ એક ભાઈનું રેકોર્ડિંગ કરું છું, વોટ્સઅપ કોલમાં થાય બેટા? કે ના, પણ સ્પીકર ફોન તમે કરજો એટલે હું નજીકથી લઈ લઈશ. અવાજ આવશે? બિલકુલ ચોખ્ખો અવાજ આવશે પપ્પાએ. મેં તો એ બોલે તો સારું છે. અચાનક મેં ફોન કર્યો, કારણ કે મારે તો ક્યાં જવું કોઈને, 25 કરોડ રૂપિયા માગે છે, મારે કોઈને પાસે જવાય જ નહીં, પણ એક પ્રૂફ માટેથી. અને મેં એને ફોન કર્યો. એ આપણે હું તમને પુરાવો આપું છું, આપ સૌને રેકોર્ડિંગ આપું છું. મેં કીધું નિલેશભાઈ સામે વાત થઈ ગઈ છે. મેં કીધું નિલેશભાઈ એવું કહે છે કે પહેલાં સરકાર પાસે આવવાના 2 કરોડ રૂપિયા સમાધાન થાય એ નહીં, બાકી બધો વ્યવહાર છે પછી પતાવવાનો. બરોબર છે નિલેશભાઈ? હા બરોબર છે. ખાલી આવવાના ને કે હા, સરકાર પાસે ખાલી આવવાના 2, એક તમારા, એક મારા. અત્યારે જો નિલેશભાઈ, મારે જસ જોઈશે, જસ ખેડૂતોનો. મારે પૈસા નથી જોતા, પૈસા તમે લઈ લેજો, આપી દો, મારે જસ લેવો છે. તો કે પછી આવી રીતે વાત ન કરાય તમારે. એટલે મેં તો રેકોર્ડિંગ થતું છે ભાઈ, એટલા માટે એ કે તો તમને જે કામ હોય પૂરી કરો. જોવાનું એ રહેશે કે આખા મામલામાં હવે શું ખુલાસો થાય છે. આ વિષયને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.